હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આજે મારા ભાભી આવ્યા છે અને મેં એના કપડાં પહેરી લીધા છે. અને તમે બધા એમ ન કહેતા કે તમારા ભાભીના જ કપડાં પહેરો છો, કારણ કે મારા ભાભી, મારા બેન અને અમારા ત્રણેયમાં એવું ચાલે કે અમે ત્રણેય છે ને એકબીજાના કપડાં પહેરી. સાડી હોય કે પછી બીજા કપડાં હોય તો અમારા ત્રણેયને એકબીજા, ઈ મારા પહેરે, હું એના પહેરું, મારા બેનના પહેરું, તો બધાના પહેરી. તો જો એનો કોટ સેટ મને બહુ ગમ્યો હતો, તો આજે આપણે પહેરી લીધો છે. આજે આવ્યા એટલે પહેરા, બાકી નહોતા એટલે આપણે એના નહોતા પહેરતા. કપડાં તો અહીંયા પડ્યા હોય પણ આપણે એમ પૂછા વગર ન પહેરી, એટલે પહેરી લઈએ. તો જો પેલા મેં વ્હાઈટ કોટ સેટ પહેર્યો તો સેમ આવો જ છે મારા ભાભીને, પણ મને વ્હાઈટ કલર ખબર નહીં બહુ ઓછો ગમે, કારણ કે વ્હાઈટ કલરનો મેં ડ્રેસ નીરવને ગમતો હતો એટલે લીધો છે ને, તો બહુ ઓછો પહેરવાના આવે છે. મને બ્લેક કલર ને બીજા બધા કલર ગમે પણ વ્હાઈટ ઓછો ગમે. જો ભાઈ અમારા ઘરે છે ને આજે વોશિંગ મશીન નું કવર નવું આવ્યું છે, એટલે મારી મમ્મી કે બતાય લોકોને. લ્યો મમ્મી બતાવી દીધું. મારા મમ્મીને જો એક્સાઇટમેન્ટ છે, કારણ કે આ બધી એની વસ્તુ છે, કારણ કે જેન્ટ્સ આને કઈ લેવા દેવા ન હોય આ બધી વસ્તુ આરે. હું મમ્મી તમે રાજી રાજી થઈ ગયા, નવું કવર આવ્યું. અચ્છા એવું છે. આ વખતે થોડુંક ભાઈ ક્વોલિટી વાળું લીધું. કલર સારો છે આ વખતે, એકદમ શાંત બ્લેક કલર. તો જો મારા મમ્મી બધી વસ્તુ સુધારે છે અને રસોઈની તૈયારી કરે છે. ટિંકલ અહીંયા પોતા મારે છે અને ભાભી જો અહીંયા કપડાં હૂકવે છે અને અર્થુભાઈ જો અહીંયાથી અહીંયા મારી જેમ નવરા આટા મારે છે. મમ્મી કઈ સુધારાવું? ના ના, પહેલા ભાત વઘારિયા બનાવી નાખો, કા ખીચડી બનાવી. હા, અને મારે બાર જમવા જવાનું છે આજે, હોટલમાં જમવા જવાનું. અને મમ્મીને આજ ગુરુવાર છે એટલે કે મારે કઈ જમવું નથી. કાલ પૂનમ હતી, આજ ગુરુવાર છે. એટલા બધા વાર મમ્મી નો રેવાય હવે. રહેતા હોય બાપા સીધા. મારા મમ્મી બહુ જ વાર રહે. તો જો બાર જમવા આવ્યા છે, સૌથી પહેલા આપણે લીધું છે મંચાવ સૂપ. તો જો જમવામાં છે બટર રોટી છે, પછી પનીરનું શાક છે, કાજુનું શાક છે, પાપડ છે, છાશ છે. હાલો બધા જમવા. તો જો હું જમીને આવતી રહીશું અને અર્થુ અને ધવલ બંને જો ક્રિકેટ રમે છે. ટીવી ફોડશે ને, જો કે આ બોલથી તો નહીં ફૂટે. અર્થુ હું રમશો તું? તારું હોમવર્ક થઈ ગયું કે નથી થયો? કેમ? લે આમ જો અર્થુ અને ટ્વિંકલ એટલા બાંધે છે ને જો. અર્થુ એને જો અમે બહાર જઈએ છીએ ને તો અમારે હારે આવવું છે, અને અમારે લઈને જ જવાનું, એટલે જો બાંધે છે બધા યારે રાડું નાખે છે કે મને તમે ક્યાંય લઈ જ નથી જતા. તો અત્યારે જો ચોલી જોવા માટે આપણે આવ્યા છીએ. તો ટિંકલે જો પેલી આ ચોલી ટ્રાય કરી છે, આ મસ્ત લાગે છે અને એને લાઇટ કલર વધારે સારું લાગે છે ને, તો અમે હમણાં બીજા કલરે ટ્રાય કરીને જોઈએ. આ જો પિંક કલર એ મસ્ત લાગે છે. તો ટ્વિંકલે જો બીજી ચોલી ટ્રાય કરી છે. આ કલર છે ને મને બહુ ગમતો હતો એટલે મેં કીધું એકવાર ટ્રાય કરતો. જુઓ મને તો બહુ ગમે છે, જોઈ બધાને ગમે છે કે નહીં આ કલર. તો ત્રીજી ચોલી કે આ ટ્વિંકલે વ્હાઈટ પહેરી હતી, બહુ મસ્ત લાગતી હતી. પણ એવું કેવું છે કે આ વ્હાઈટ ચોલી એને લગ્ન સગાઈમાં પહેરી હતી ને, તો કંઈક ડિફરન્ટ કલર લે ને તો ડિફરન્ટ લાગે, પણ એના ઉપર વ્હાઈટ કલર છે ને બહુ શૂટ થાય છે. તો આપણે જો અહીંયા દુપટ્ટા ટ્રાય કરી છે, કેટલા યુનિક દુપટ્ટા નીકળ્યા છે. અમારા મેરેજમાં આ રીતના નહોતા દુપટ્ટા, અત્યારે જો એકદમ આવો પટ્ટો જ સાઈડમાં આવે ખાલી. તો ટિંકલે જો આ નવી ચોલી ટ્રાય કરી છે. બધી ચોલી ટિંકલને સારી જ લાગે છે, એટલે કઈ લેવીની કન્ફ્યુઝન થાય છે, હે ને ભાભી? હા લાગે છે બધી મસ્ત. હા લાગે છે બધી મસ્ત. અમને બેન ગમી જાય છે બેઠા બેઠા, પણ કોઈ અમને નથી લઈ દેતું. તો જો હવે ભાભી ટ્રાય કરે છે. ભાભીના કલર બહુ મસ્ત લાગે છે. જો ટ્રાય કર્યો છે આ કલર. તો ભાભી જો અત્યારે બીજી ચોલી જોવે છે, કારણ કે એમને જે ચોલી પહેરીની ઓલરેડી બુક છે, એમને જે ગમી છે ની કલર, એટલે હવે બીજી ચોલી જોવે છે. તો ભાભી જો આ ચોલી ટ્રાય નહોતા કરતા, એ કે આ દુલ્હન જેવી લાગે છે, અમે પરાણે ટ્રાય કરાવીને રિયલમાં ભાભી દુલ્હન લાગે છે. જો બહુ મસ્ત લાગે છે આ ચોલી. તો જો મેં હોતન છે ને એક ચોલી ટ્રાય કરી લીધી છે. હું આવીને ત્યારનો છે ને આનો કલર મને બહુ ગમતો હતો, બ્લુ કલરનો ને એવો. જો ટ્રાય કરી લીધું છે. બ્લાઉઝ એટલું મસ્ત છે, દુપટ્ટો મસ્ત છે ને જો ચણિયો બહુ મસ્ત છે. તો અમારા પપ્પાને ઘરે આવીને એના પછી આ પહેલી વાર જો આજ મારે જવાનો ટાઈમ થઈ ગયો છે, પહેલી વાર ઉપરની સીડી આપણે ચડ્યા છીએ અને અહીંયાથી જો અહીંયાથી બધો નજારો આપણે જોઈ. બાકી નીચે ઉતરા છે પણ ઉપર નથી ચડ્યા, પહેલી વાર ઉપર ચડ્યા છે, ઊંચું લાગે છે બધું. તો જો અત્યારે આખા રીંગણા બટેકા ભરીને શાક કરવાનું છે ને ભાખરી કરવાનું છે. તો જો હું લોટ બાંધું છું, મારા મમ્મી રીંગણા સુધારે છે, ટિંકલ સિંગદાણાના ભૂકો કરે છે, અને ભાભી જો અહીંયા ઇસ્ત્રી કરે છે, અને અહીંયા અર્થુભાઈ જો તોફાન કરે છે. નકરો રોવે છે ને એને ગમે એ વસ્તુ છે ને નકરી લેવી જ હોય. જો નકરો એટલે રોયા રાખે છે. અને અમે જ્યાં બાર જઈને એને હારવાર હોતા આવવું હોય, એટલે નો લઈ જઈને તોય રોવે છે. અર્થુ તોફાન બહુ કરે છે ને મમ્મી?
અરે બહુ તોફાની થઈ ગયો જેટલો ડાયો હતો ને એટલો ટાણ હા ગાંડો. હાવ નાનો હતો ને ત્યારે બહુ ડાયો હતો ને હવે હમણાંથી તો 1-2 વર્ષથી હું આવું ને તો તોફાની જ થઈ ગયો છે. તમારે હારે આવું તું શનિ સોળી પસંદ કરવા ગયા હા. તો મેં એમ કીધું રમકડું તો અટાણે બસ રમકડું લઈ જ ગયો હા અને પછી નાનું મોટું ન લેવું એને બહુ મોટું જ એને રમકડું લેવું. 500-700 વાળો આગળ 100 વાળું લેવો તો લઈ આવે હા અને પછી રમવું ન હોય એને અને 2 દી રમશે ને તરત 2 નાખી દી નથી રમતું 1 કલાક રમીને પછી ક્યાંય ફરતું હોય. હા ક્યાંય વયું જાય તો કાંઈ નહીં જો ટિંકલબેન શાક વઘારવાના છે ટિંકલબેન. હા તો જો ટિંકલબેન ના હાથનું રીંગણા ભરેલું શાક ખાવા માટે હાલો. ટિંકલ એક નંબર બનાવે છે હા રસોઈ સારી બનાવે છે રસોઈ ટિંકલ. બહુ મસ્ત બનાવે અને હું આવી ને ત્યારની મમ્મી વખાણ જ કરે છે ટિંકલ. જો ભાઈ અત્યારે અમારા ઘરે જો તમને દેખાતું જ હશે કે શેનો પ્રોગ્રામ છે. અમારા ઘરે આજે પ્રોગ્રામ છે ઢોસાનો. જો અહીંયા સંભાર બની ગયો છે અને આ બાજુ છે ને મસાલો બની ગયો છે 1 નંબર મસાલો છે જો. અને હવે પેપર પાડી એટલી વાર છે એટલે પછી બેસી જવાનું છે. શું કેવું? ઓકે શેની ટોપરા વાળી છે કે શેની છે? ટોપરાની ઓકે કલર તો સિંગ નો હોય એ ટાઈપ નો છે કે નહીં? સિંગ ટોપરા બધું મિક્સ ઓકે. લીલા મરચા ધાણા સાઉથ ઇન્ડિયન ચટણી. હા જો ગરમા ગરમ પેપર તૈયાર થઈ ગયા છે. પેપર લીધું છે, મસાલો લીધો છે, સંભાર છે અને ચટણી છે. જો હાલો બધા લોકો ઢોસા ખાવા. તો અર્થુભાઈ જો બધાએ જમી લીધું છે ને છેલ્લે સુધી જમે છે અને અર્થુને બધાય શાક ભાવે. જો રીંગણાનું શાક હોતને ભાવે. અર્થુ તને કયા શાકનો ભાવે? બધા ભીંડાનું શાક અર્થુનું ફેવરિટ છે પણ ઈ કે ઓલું ભેગું થઈ જાય ને ચીકણું એવું શાક નો ભાવે હે ને. સૌથી વધુ શેનું શાક ભાવે તને? બે કયા? ભીંડા એન્ડ સંભારો સંભારો એટલે કોબીનો સંભારો બહુ ભાવે ને ભીંડાનું શાક બહુ ભાવે અને દહીં બહુ ભાવે. રોજ બપોરે અર્થુને દહીં ખાવા જોઈએ ને અર્થુ? હા હવે કાલે સ્કૂલે વહી જઈશ તો સ્કૂલેથી આવીને પછી તું દહીં ખાઈશ ને? લંચ બોક્સમાં તું શું લઈ જઈશ કાલે કે જે પેક કરી દે ઈ તાર મમ્મી? ખબર નહીં હો નથી ખબર તને? હોમવર્ક બધું થઈ ગયું? ના હજી 15 ને સબમિટ કરાવવાનું છે એટલે ત્યારે કરીશ. તો અહીંયાથી સેમ સેમ મારી મમ્મી જેવો મને લાગે છે જો અડધું થોડોક. તો જો મારી મમ્મી વાસણ લુએ છે, ભાભી વાસણ ઉટકે છે, ટિંકલ છે ને જો કચરા પોતું કરે છે અને આપણે આજ જવાનું છે એટલે આપણી સુટકેસ આપણે ચેક કરી લઈ કે સુટકેસ મેં મોસ્ટલી બધી પેકિંગ કરી નાખ્યું છે. હજી અમુક કપડાં જે ધોયા હતા ની જો બાકી છે તો આપણે એને તે પેકિંગ કરી નાખ. તો મારો નાઇટ ડ્રેસ છે ને મેં બહાર જ રાખ્યો છે તો હમણાં આપણે પહેરી લેશું કારણ કે અમારા ભાભીના કપડાં છે તો આપણે કાઢીને પછી મારો નાઇટ ડ્રેસ પહેરી નાખશું. અને જવાનો ટાઈમ થઈ ગયો છે. હજી તો બહુ વાર છે જોકે કારણ કે 11 વાગ્યાની આપણે બસ છે. સુરતથી જઈને અમદાવાદ તો ઈ સારું રહે કારણ કે અહીંયા છે ને બસ 11, 11:30 એટલી મોડી જ હોય અને અમદાવાદથી સુરત આવવું હોય ને તો બસ વહેલી હોય જોકે ફિક્સ ટાઈમ હોય. અમારે ઘરેથી બેસીએ ને તો 10 વાગ્યાનો ફિક્સ હોય અને અહીંયાથી તો 10:30, 11, પોણા 11 એવી રીતે ટાઈમ હોય. તો આજે 11 વાગ્યાની આપણી બસ છે એટલે પોણા 11 છે કે આપણે નીકળશું તો હાલશે. તો થેલા બેલા તો પેકિંગ થઈ ગયા છે પણ તોય હજી જોઈએ કે કઈ બાકી રહી જાય બ્રશ ને એવું બધું પડ્યું હોય તો એ બધું આપણે અહીંયા મૂકી દઈએ. હમણાં તો છે ને મારું અહીંયા બ્રશ નથી પડ્યું રહેતું કારણ કે હમણાં બહુ લાંબા ટાઈમે આવું ને તો બ્રશ પછી વયું જાય. બાકી છે ને મને બ્રશ તો બધી વસ્તુ અહીંયા જ મૂકીને આવતી કારણ કે ગમે ત્યારે અહીંયા આવવાનું થાય ને તો એ બધી વસ્તુ લાવી ન પડે. તો ટુવાલ ને એવી મારી કઈ વસ્તુ નથી લાવતી. અહીંયા મારો ઓલરેડી પડેલો જ હોય તો હું આવું ત્યારે કાઢી આપણે અને પછી પાછા મૂકી દઈએ. તો અર્થું જોવો કે ફઈનું માથું દાબેની જોવો એટલું જ બસ હજી શરૂ કરીશ ત્યાં પતી ગયું. શરૂ હોતે ही खत्म हो गया. વાહ અહીંયા સેવા હાલે છે અને મારા ભાભી મારા ભાઈના પગ દુખે છે એટલે એ પગ દાબે છે. અને દે ધનાધન પિક્ચર અમે કેટલા ટાઈમ પછી જોઈશ. નાના હતા ને ત્યારે બહુ જોતા, દર અઠવાડિયે જોતા પણ હમણાં કેટલા ટાઈમથી નથી જોયું. તો 2:15 વાગ્યા છે અને વોલ્ટ પડ્યો છે તો આપણે વોશરૂમ જવું તો એટલે નીચે ઉતર્યા છીએ પણ આપણે કંઈ ખાવું પીવું નથી કારણ કે રાતે આમે મારે ખાવા પીવાની એટલી ટેવ નથી તો આપણે પાછા બસમાં બેસી જઈએ. તો આજે આપણે છે ને નીરવને તેડવા માટે નથી બોલાવ્યો. આપણે જાતે જ છે ને ઘરે જમી દીધું એકલા જતા રહી કારણ કે ચહલ પહલ તો બધા નથી. સૌથી વધારે બીક છે ને મને જો આ કૂતરાની લાગે કે ભસે નહીં મારા ઉપર પણ આપણે શાંતિથી છે ને વયા જાય. તો નીરવ છે ને મારા ફોનની વાટ જોતો હતો અને કે તું આવી ગઈ કે ફોન ન કરે નીરવ? ફોન હું કરે હું હાથે જ આવી ગઈ જો. કાંઈ નહીં હાલો હુઈ જાય થોડીક વાર. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ ને હમણાં થોડીક વારમાં જ ગુડ મોર્નિંગ થઈ જાય. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારમાં જો ભાઈ આપણને ડ્યુટી આપી છે કે ચા ઉભરાઈ ન જાય. બનાવવાની ડ્યુટી નથી, ખાલી ઉભરાઈ નહીં એનું ધ્યાન રાખવાનું છે. જો ભાઈ હું અને જાડુ બંને આવ્યા છીએ નડિયાદ ગામમાં એક કામ માટે આવ્યા હતા અને હવે પતે એટલે નીકળ્યા પાછા જઈએ અમદાવાદ. તો જો અત્યારે આપણે નડિયાદથી પાછા છે ને અમદાવાદ આપણા ઘરે જઈએ છીએ અને આજે સવારમાં હું બહુ લેટ પહોંચી હતી અને લેટ પહોંચીને થોડીક વાર હું ડાયરેક્ટ ઉઠીને આપણે નડિયાદ આવી ગયા છીએ અને રાતે એટલી બધી બસમાં ઊંઘ નહોતી, મને આવતી જ નહોતી ઊંઘ
એટલે 2-3 વાગ્યા સુધી તો હું જાગતી હતી. એટલે આપણે ઘરે જઈને થોડોક આરામ કરશું, થોડીક વાર સૂઈ જવું છે આપણે, અને પછી આપણે થેલા પેક કરવાના છે, કારણ કે કાલે આપણે પાછા બહાર જઈએ છીએ. આવતીકાલથી આપણી ટ્રીપ ચાલુ થઈ જાય છે અને આજ મારો ખાલી તમે લુક જોવો છો, દાઢી ફૂલ છે, બાલ ફૂલ છે, અને ગમે ત્યારે જવાનું હોય ત્યારે આગલા દિવસે દાઢી બાલ કરાવવા જવાનો ટાઈમ સેજી રહે જ નહીં, અને એ બહુ કંટાળાજનક છે. એટલે અત્યારે ઠેલા પેક કરીએ છીએ, પણ આ બધું કરાવવા જવાનું છે એટલે સમય કાઢવો પડશે. 6:30 થયા છે અત્યારે. જો ઠેલા ભરવાનું અત્યારે કામ ચાલુ છે, અને આ બાજુ જાડુના ભરશું, આ બાજુ મારા ભરશું. અને આ વખતે અમે 2 બેગ નથી લઈ જતા, 2 વચ્ચે 1 બેગ લઈ જઈએ છીએ, અને જાડુ જો બધું ભરે છે. કસીને ભરજો બધું કસીને જ ભરું છું. સુરતનો થેલો હજી ખાલી કર્યો, અને જો નવા કપડા ભરી છે. ઓકે, નાખો બધું નાખી જેવું નીરવનું બાકી રહ્યું. મારું તો ઓલમોસ્ટ બધું પેકિંગ થઈ ગયું છે. તારું થઈ જાય એટલે મારું ચાલુ કરું. તો જો આપણા રસોડામાંથી તમારા બધાનું સ્વાગત છે. તો રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, અને આજે આપણે બનાવી છીએ દૂધીનું શાક, ખીચડી અને ભાખરી. બધા દૂધી શાક અને ભાખરી જ ખાવું છે, પણ મારે ખીચડી ખાવી છે, એટલે મેં થોડી ખીચડી આપણે કરી નાખી. એટલે જો ખીચડી આપણે મૂકી દીધી છે, શાક વઘાર નાખીને પછી લોટ બાંધીને ભાખરી કરી નાખી. તો આજનું મેનુ એકદમ સિમ્પલ છે, ખીચડી, દૂધીનું શાક અને ભાખરી. કામ ઘણાય છે, સમય ઓછો છે. ઠેલા પેક કરવાનું બાકી છે, દાઢી વાલ બાકી છે, પછી ગાડીને ધોવું કે નહીં ખબર નહીં, પણ અંદરથી થોડી ઘણી સાફ કરવાની છે, કારણ કે થોડી ઘણી તો સાફ કરવી જ પડશે. ધોવાનો તો ટાઈમ રહેતો નથી, કારણ કે ફૂલ ટાઈમ થઈ ગયો છે. તો ફટાફટ બધું પતાવી દઈએ. દબાઈને ઠેલો છે ને આપણે ભરી દીધો છે, અને થોડું ઘણું નાઇટ ડ્રેસ ને એવું બાકી છે, એ એન્ડ મુમેન્ટ ઉપર આપણે ભરશું. અને ઓલમોસ્ટ ઠેલો છે ને આપણો 90-95% ડન. રાતના વાગ્યા છે 11:15, અને કાલે સવારે વહેલા નીકળવાનું છે. અને આજે વહેલા સુવાનો પ્લાન હતો, પણ આખો પ્લાન ચોપટ થયો છે, કારણ કે કામ બધા અધૂરા રહી ગયા છે એટલે. અને આજે દાઢી બાલમાં જો બાલનું તો સેટિંગ ન થયું, દાઢીનું સેટિંગ થઈ ગયું, એટલે જે 50% થયું બીજું હું. ઠેલા બેલા પેક થઈ ગયા છે, ગાડી રેડી છે, અને બસ હવે છેલ્લા કામ કરું પછી સૂઈ જવાનું છે. મને તો એટલી નીંદર આવે કે વાત જવા દો, કારણ કે ગઈ રાતે છે ને હું સૂતો નથી, બરોબર નીંદર નથી થઈ, અને કાલે વહેલું ઉઠવાનું છે. બધી બાજુથી ડખા છે. બીજા કોઈ કામ પતાઈએ કે ન પતાય, પણ હજી વિડીયોના કામ તો બધા પતાવવાના બાકી જ છે, એટલે થોડા ઘણા વિડીયોના કામ પતાવી દઈએ. લેપટોપનો બેગ છે ને એનું પણ પેકિંગ થઈ ગયું છે, અને હવે ફાઇનલી બધું ગાડીમાં ભરી દઈએ, કારણ કે ઓલમોસ્ટ બધું પેક છે. અને પછી સૂઈ જઈએ, કારણ કે મારી આંખોમાં તમને દેખાતું હશે, અને તમને બધાને એવું થતું હશે કે આ લોકો કઈ જગ્યાએ કાલે જવાના છે. અમને નામ તો કહો તો એક હિન્ટ આપી દઉં, એટલે મારે ચેક કરવું છે કે તમે લોકો કેટલુંક નજીક ગેસ કરી શકો છો. એક તો ગુજરાત બહાર જવાના છે એ હિન્ટ આપી દઉં, અને ધાર્મિક સ્થળે જવાના છે, તો કઈ જગ્યા હોઈ શકે કોમેન્ટ કરો. મને એવું લાગે છે અંદરથી કે તમે લોકો સાચું ગેસ કરશો, તો કોમેન્ટ કરો, અથવા તો વેઇટ કરો નેક્સ્ટ વિડીયોનો. બીજું હું કોમેન્ટ કરો.